વલસાડ જિલ્લાના નવરચિત નાના પોંઢા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ તેમજ સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા તાલુકામાંથી વિભાજન કરીને નાના પોંઢા તાલુકાની રચના કરવામાં આવી છે. તાલુકાનું મુખ્ય મથક નાના પોંઢા રહેશે. આ તાલુકામાં 49 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાના પોંઢા તાલુકાની રચના અહીંના લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે થઈ છે. લોકોને પડતી મુશ્કેલીઓનો અંદાજ લગાવીને બીજા નવા તાલુકાઓની રચના કરી એ તાલુકાનો અમલીકરણ પણ તુરંત કરીને જે વિસ્તારમાં લોકોની તકલીફો હતી એને સરળ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ માટે ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો ખાસ આભાર અને અભિનંદન આપીએ. નાના પોંઢા તાલુકો બનવાના કારણે આજે નજીકના અને મોટા પોંઢા, નાના પોંઢા અને અંભેટી અને જે આજુબાજુનો જે વિસ્તાર અમારા કુંડા છે, અરણાઈ છે, આ વિસ્તારના તમામ પ્રજાને જે વહીવટી દ્રષ્ટિએ તાલુકા પંચાયત હોય કે મહેસૂલી મામલતદાર કચેરી હોય, તમામની સુવિધાઓ મળી રહેવાની